જૂનાગઢમાં કમોસમી વરસાદે વેરી નુકસાની. ગીરની પ્રખ્યાત કેસર કેરીના પાકને ભારે નુકસાન. વાદળછાયું વાતાવરણ અને ભેજને કારણે આંબામાં રોગ આવ્યા. ભારે પવનને કારણે નાની કેરીઓ આંબા પરથી ખરી પડી. બારછાને કારણે આંબા પરની કેરીઓમાં પડી ગયા કાળા ડાઘ. તો આર્થિક પાયમાલની કગાર પર ઉભેલા ખેડૂતોએ સહાય માંગી છે. કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતે ખેડૂતોને આપી સૂચના અને કાળા ડાઘ રોકવા માટે બાવેસ્ટિનનો છંટકાવ કરવાની સલાહ આપી છે. આંબામાં આવતી જીવાત અટકાવવા આ છંટકાવ કરવાની સલાહ આપવાનો, આ દવાનો છંટકાવ કરવાની સલાહ આપવા કહ્યું છે. દર સાલ અમે રાખીએ પણ અમને એટલી પુષ્કળ હતી કે અમને આજ ખૂબ અમને ભગવાનથી અમને સંતોષ મળશે, માલમાં પૈસા કમાવું, પણ અમને એવું કોઈ અમારી સફળતા થઈ નથી. આજ અમે જે જયારે અમે રાખ્યા પુષ્કળ નુકસાની છે, અમારો માલ ખરી ગયો છે, માલની અંદર મસરી આવી ગઈ છે, માલની અંદર કોઈ અમે ઉભા શાહી નથી. તો અમારી એટલી ખાસ કરીને સરકારને વિનંતી છે કે થોડી અમારા ખેડૂત ભાઈઓને અમને રાહત કરે, સહાય કરે, થોડી મદદ કરે અને થોડું અમારું ધ્યાનમાં લે. વણ કેરી પુષ્કળ હતી, માલ બે પૈસા કમાત સારા, એનું કોઈ કારણ નહોતું, પણ એના આ ભાવઠું થયું એના કારણે બધી ખેડૂતની જે ઇજારા રાખ્યા છે બધીની પથારી ફરી ગઈ છે. જે ઉધાર ઉછીના પૈસા લીધેલા છે એના કારણે બધીની પથારી ફરી ગઈ. બરોબર છે. કેવી નુકસાની આવશે? નુકસાની એટલે એમાં ટૂંકમાં એમાં કે 5 લાખનો બગીચો છે, એને લાખ રૂપિયા માંડ થાય તો થાય, બાકીનો 4 લાખ રૂપિયા તો ભૂલી જ જવાનું. વાતાવરણના જે ફેરફારો છે એ પણ એટલા જ સામે થઈ રહ્યા છે. એમાં ખાસ કરીને વાદળછાયું વાતાવરણ, દિવસ અને રાત્રિના તાપમાનમાં ફેરફાર, થોડું ઘણું સાયક્લોન મતલબ કે પવનની વધઘટ તેમજ માવઠું. હવે આવા જે ચેન્જ છે એ ખરેખર કેરીની જે પાક છે એની પ્રકૃતિ પ્રમાણે એને એ યોગ્ય નથી. એટલે આપણે સમજી શકીએ કે અત્યારે એ જે સ્ટેજમાંથી કેરી પસાર થતી હોય એ સમય દરમિયાન માની લો કે પવન આવે વધારે તો શું થાય, તો કેરી ખરી જાય, પડી જાય, તો એ સીધું જ ખેડૂતોને નુકસાન થાય. ખેડૂતોએ આમાં તો આમ તો કુદરતી બધી વસ્તુઓ છે, છતાં વાદળછાયું વાતાવરણ વધારે હોય અને ભેજનું પ્રમાણ વધારે હોય અને એને એમ લાગતું હોય તો કોઈ એક ફંગીસાઇડનો જે સ્પ્રે છે એ કરી શકે. જેથી કરીને ખાસ કરીને આ ભેજને કારણે એન્થ્રેક્નોઝ અથવા તો કાળા ડાઘ પડી જાય અથવા સૂકી મોલ્ડ જે આવતું હોય એ થોડું ઘણું અટકી શકે.